મારો છેલ્લા અડધી કલાકથી વિડીયો ઉતારે છે, જેમ ફાવે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. હું ગીર ન્યૂઝમાંથી આવું છું, એમની કચેરીમાં દારૂની બોટલો પડી છે, સાહેબ કચેરીમાં આમ છે, કચેરીમાં તેમ છે, અને પછી કે દારૂ તમે લાવો છો. સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા છો? બરોબર. એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડ સાહેબ બોલાવી લો, રાઠોડ સાહેબ બોલાવી લો તાત્કાલિક. બરોબર, મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી એવું નહીં સાહેબ, હા બોલો. તમારે ફરિયાદ કરવી તો અત્યારે અમારી હારે આવો. એ તો હારે આવશું, પણ આ તમને જે ભાઈ ફોન છેલ્લા દોઢ તમને કલાકથી તમને જે છે ફોન આવ્યો છે, બાનમાં લીધી છે, બરોબર, અને આવું કહે છે બરોબર દારૂ વેચાય છે અહીંયા, બરોબર દારૂ પડ્યો છે, એમ નહીં દારૂ પડ્યું છે, આપ ટીપી પડ્યું છે. આપ 112 માંથી આવ્યા છો સાહેબ? તમારે સાહેબ અમે નહીં એટલે એનું મીડિયા છે સાહેબ, ભલે જે હોય. પણ એક વાત સાહેબ, મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું, આ ભાઈ મીડિયા વાળો નથી. તમારું નામ? એને બોલાવી લો. રવિભાઈ. મારી પાસે ઓથોરિટી નથી, મારા ગેઝેટેડ ઓફિસર. તો આપના ગ્રેજ્યુએટ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો છે. આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે, એનો જવાબ માંગવા હું આવ્યો છું. આ પોલીસ સાથે છે, આપણે સાથે વ્યા જાય, પોલીસ સાથે છે. તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું. તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે, દબાવવાની જ વાત કરી મેં. બધાય વિડીયોના મારફત શૂટિંગ છે મારી પાસે. પોલીસ નહીં તમે સાહેબ. ઉપરી અધિકારીને ફોન કરો. હા, જે અનેક દારૂની બોટલો આપની ઓફિસમાં પડી છે તે પોલીસને જણાવતા કેમ નથી?